નમસ્કાર, હું નાગરભાઈ જોશી। આજે જેમનું નામ હ અને ડ અથવા ડ અને હ કર્ક રાશિના જાતકો માટે આ વિડીયો ઉપયોગી છે। આશા કરું કે તમારું નામ આ રાશિ ઉપર હોય, પણ જો ન હોય તો મિત્રને પણ સેન્ડ કરી મિત્ર તરીકે સાથ આપજો। અહીંયા આપણે મોટા મોટા ગ્રહોને જોઈ લઈએ તો ગુરુ મહારાજ, શનિ મહારાજ અને રાહુ કેતુ એ વર્ષ દરમિયાન એકની એક રાશિમાં રહેવાના છે। એટલે આપણે એ રાશિ હડ કર્ક રાશિને આપણે જોઈએ તો કર્ક રાશિમાં ગુરુ પોતાના સ્થાનમાં પોતાની રાશિમાં રહેલો છે અને ગુરુ મહારાજ ત્રિકોણ ભાવને જોવે, એટલે પેલા ત્રિકોણને જોવે તો સાહસ અને ભાગ્યને જોવે છે। તો ગુરુ મહારાજ જ્યાં બેઠા છે ત્યાં સહેજે ઉત્તમ ફળ આપે છતાં પણ સાહસની સ્થાનમાં અને ભાગ્યના સ્થાનમાં બહુ સુંદર ફળ ગુરુ મહારાજ આપે છે। એટલે કે સાહસ કરવામાં તમારા મિત્રો પણ તમને સાથ આપશે અને ભાગ્ય ભવનમાં પણ તમે મિત્રોનો સાથ લઈ શકશો। પણ ભાગ્ય ભવનમાં શનિ છે એટલે ભાગ્યને ઉદય કરવા માટે ગુરુ તો પ્રેરણા બળ આપશે જ, પણ શનિ થોડોક પ્રમાદ કરશે અથવા તો શનિ થોડોક રૂકાવટ કરશે। આવી રીતે જોઈએ તો ગુરુનું સહેજે ઉત્તમ ફળ મળવાનું છે। હવે આપણે જોઈ લઈએ શનિ મહારાજને, તો શનિ મહારાજ ભાગ્ય ભવનમાં બેઠા છે અને ભાગ્ય ભવનથી દ્રષ્ટિ લાભ ભવનમાં કરે છે। એટલે મહેનત સખત કરો, મહેનત ડબલ કરી દો અને એ મહેનતને પરિણામે સિંગલ ફળ મળે તો પણ, સિંગલ લાભ મળે તો પણ સંતોષ માની અને લાભ સ્થાનને મજબૂત કરાવો। કુટુંબ સ્થાનમાં પણ ક્યારેક શનિની દ્રષ્ટિ વિચારભેદની દેખાય છે, એટલે કુટુંબ ભાવમાં બહુ જશ લઈ લેવો અથવા તો આ કામ કરીએ તો કુટુંબમાં હું મોટો થઈ જાઉં, આવું શનિ બનવા દેવાનું નથી। અને શનિની દ્રષ્ટિ જે છઠ્ઠા ભાવ ઉપર પડે છે, છઠ્ઠો ભાવ મિત્ર અને શત્રુનો ભાવ છે। મિત્ર અને શત્રુ બે એક જ સ્થાનમાં હોય, જો પોઝિટિવ વિચારથી માણસ કામ કરે તો એ મિત્ર છે અને નેગેટિવ કરે તો એ શત્રુ છે। તો એક જ સ્થાનમાં બે ભાવ રહેલા છે, એટલે છઠ્ઠા ભાવને શનિ મહારાજની દ્રષ્ટિમાં હોવાથી ક્યારેક મિત્રો પણ શનિની દ્રષ્ટિને હિસાબે મિત્રો પોતાને સાથ નહીં આપે। હવે રાહુ અને કેતુને જોઈ લઈએ તો રાહુ અને કેતુ ધન સ્થાનમાં છે અને રાહુ આરોગ્ય ભવનમાં છે। કેતુ ધન સ્થાનમાં એકાએક ન ધારેલું પૈસા ધન આવી શકે એવું તો બને, પણ છતાંય રાહુ આરોગ્ય ભવનમાં હોવાથી આ વર્ષ માટે તબિયતની ખાસ કાળજી રાખવી। અને તબિયતની કાળજી રાખવામાં વાયુ પ્રકારના બીમારીઓ અથવા તો આવી બીમારીઓ ન થાય એના માટે થોડીક કાળજી રાખજો।